સુરેન્દ્રનગરમાં ગેરકાયદે રેતી ખનન બંધ કરાવવા માંગ થઈ રહી છે। પાટડી તાલુકાના બજાણા સવલાસની હદમાં રેતીની ચોરી થઈ રહી છે। સરકારી જમીનમાં માટીનું ગેરકાયદે ખનન કરાતું હોવાની ફરિયાદ ઉઠી છે। પાસ પરમિટ લીધા વિના ખનન થતું જાગૃત નાગરિકે અટકાવ્યું। બજાણા ગામના જાગૃત નાગરિકે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે। તો બજાણા સવલાસની હદમાં આ રેતી ખનન થઈ રહ્યું છે। સરકારી જમીન અને આ સરકારી જમીનમાં માટીનું ગેરકાયદે ખનન એ ખનન માફિયાઓ કરી રહ્યા છે। હવે એક જાગૃત નાગરિકે આનો વિડીયો બનાવ્યો છે। હવે જોઈ રહ્યું કે કેવી કાર્યવાહી થાય છે। એક જાગૃત નાગરિકે ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરી છે। જગ્યા બતાવી છે કે આ એ જગ્યા છે કે જ્યાં ગેરકાયદેસર રીતે રેતી ખનન થઈ રહી છે। બજાણા સવલાસની હદ અને જ્યાં બે રોકટોક રેતીનું ખનન એ ગેરકાયદે ખનન કરવામાં આવી રહ્યું છે, એ પણ સરકારી જમીનમાં। ત્યારે સુરેન્દ્રનગરમાં ગેરકાયદે રેતી ખનન બંધ કરાવવા પાટડી તાલુકામાં એ ખનન અટકે તેવી માંગ થઈ રહી છે અને ભૂમાફિયાઓ સામે, એ ખનન માફિયાઓ સામે કડકમાં કડક હાથે કાર્યવાહી થાય તેવી સખત માંગ ઉઠી છે। તો આજ મુદ્દે સંવાદદાતા સચિન ફોનલાઈન પર। સચિન, બજાણા સવલાસની હદ પાટડી તાલુકો જ્યાં રેતીની ચોરી કરવામાં આવી રહી છે, સરકારી જમીનમાં એ પણ ગેરકાયદે ખનન થઈ રહ્યું છે। સચિન, કોઈ કાર્યવાહી થશે કે નહીં? બીજો વાત કરવામાં તો પાટડી તાલુકાના બજારના સવલાસની હદમાં સરકારી જમીનમાં મોટા પાયે રેતી ખનન થતા જાગૃત નાગરિક દ્વારા લેખિત તેમજ અન્ય રજૂઆત કરવામાં આવી છે, પણ હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। ત્યારે સરકારી બાબુઓના ઉપર કાર્યવાહી કરશે તે જોવું રહ્યું। જી સચિન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।